વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ જ હેલ્ધી અને ટેસ્ટી નૂડલ્સ બનાવશું, જેમાં નથી ઘઉંનો લોટ, નથી જુવારનો લોટ, નથી મેંદો કે નથી રવો. આ નૂડલ્સ નાના બાળકોથી લઈને વડીલ સુધી બધાને બહુ જ ભાવશે. જે વેટ લોસ જર્ની ફોલો કરતા હોય એના માટે તો આ બહુ જ યુઝફુલ છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ઝુકીની નૂડલ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઝુકીની નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા વોશ કરેલી ગ્રીન ઝુકીની લીધી છે. આપણે ઝુકીનીની છાલ નથી ઉતારવાની, ફક્ત ટોપ અને બોટમનો ભાગ કટ કરી લેવાનો છે. હવે અહીંયા મેં એક પિલર લીધો છે, જેમાં તમે જોઈ શકો છો આવી સાઈડની પ્લેટથી ઝુકીનીની લાંબી લાંબી સ્ટ્રીપ્સ પીલ કરશું. તમે જોઈ શકો છો આવી રીતે પિલરના હેલ્પથી આપણે ઝુકીનીના નૂડલ્સ કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, તમને તો એવું થતું હશે કે નૂડલ્સ તો મેંદામાંથી કે ઘઉંના કે જુવારના લોટમાંથી બનાવીએ છીએ, તો આ ઝુકીનીમાંથી કેવા નૂડલ્સ રેડી થશે? પણ હા, આપણે પિલરના હેલ્પથી આવી રીતે ઝુકીનીને જુલિયનના શેપમાં કટ કરશું. આવી રીતે ઝુકીનીને ફેરવતા ફેરવતા જુલિયન્સ રેડી કરશું અને ઝુકીનીનો સેન્ટરનો બીવાળો અને સ્મૂથ પાર્ટ આપણે રિમૂવ કરી દઈશું. હવે આપણે ગ્રીન ઝુકીનીના નૂડલ્સ જે કટ કરીને રેડી કર્યા છે તેને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે મેં વોશ કરેલી યલો ઝુકીની પણ લીધી છે, એમાંથી પણ પિલરની હેલ્પથી નૂડલ્સ કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, તમે તમારા ચોઇસથી કોઈ પણ કલરની ઝુકીની લઈ શકો છો અને ગ્રીન ઝુકીનીના જેમ જ આપણે યલો ઝુકીનીનો જે સેન્ટરનો પોર્શન છે તેને પણ આપણે રિમૂવ કરી દઈશું. આપણા યલો ઝુકીનીના નૂડલ્સ પણ કટ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. તેને પણ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે કિચનમાં જઈએ. મેં કઢાઈ લીધી છે, તેમાં આપણે તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે બારીક ચોપ કરેલા કેપ્સિકમ લઈશું. તેલ આપણું ગરમ થઈ જવા આવ્યું છે. હવે મેં અહીંયા બારીક ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે, તેને આપણે 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. કેપ્સિકમ સોતે થઈ જવા આવ્યા છે. હવે આપણે બારીક ચોપ કરેલી કોબી લઈશું. તેને પણ આપણે 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. હવે મેં અહીંયા 1 કપ જેટલી ટમેટો પ્યોરી લીધી છે, તે પણ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મિક્સર જારને ક્લીન કરીને તેનું પાણી પણ આપણે એડ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. વારાફરતી બધા મસાલા લઈ લઈશું. સૌથી પહેલાં મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચઅપ. ટમેટો કેચઅપ એડ કરવાથી ટેસ્ટ થોડો ટેંગી થશે. રેડ ચીલી સોસ એડ કરશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા અને સોસીસ ઓછા વધારે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે તમારા ચોઇસના કોઈ પણ વેજીસ લઈ શકો છો. હવે મેં અહીંયા બેઝિલ લીવ્સ લીધા છે, જેને આપણે ચોપ કરીને કઢાઈમાં એડ કરી લઈએ. બેઝિલ લીવ્સ જરૂરથી લેજો, તેને સ્કીપ નહીં કરતા, કારણ કે બેઝિલનો ફ્લેવર આમાં બહુ જ સરસ આવશે. હવે 2 મિનિટ માટે બોઇલ થવા દઈશું, જેથી કરીને ટમેટો પ્યોરીમાં બધા જ મસાલા અને સોસ ભળી જાય. હવે આપણે ઝુકીનીના નૂડલ્સ જે રેડી કર્યા છે તે લઈ લઈશું. વારાફરતી ગ્રીન અને યલો નૂડલ્સ લઈ લઈશું, જેથી કરીને છેલ્લે જ્યારે આપણે બધું મિક્સ કરીએ ત્યારે બધું પ્રોપરલી મિક્સ થઈ જાય. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથેથી બધું મિક્સ કરવાનું છે, જેથી કરીને ઝુકીનીના નૂડલ્સ તૂટી ન જાય. ફ્રેન્ડ્સ, ઝુકીની ગ્રીન અને યલો 2 કલરની લેવાથી નૂડલ્સ કેટલા કલરફુલ અને મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. અમારા ઘરે બેઝિલનો ટેસ્ટ વધારે પસંદ છે, એટલે હું ફરીથી બેઝિલના લીવ્સ એડ કરી રહી છું. ફ્રેન્ડ્સ, આપણા ઝુકીની નૂડલ્સ વિથ ટમેટો બેઝિલ સોસ બનીને રેડી છે. તેને આપણે હવે સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો નૂડલ્સ દેખાવમાં કેટલા કલરફુલ અને મસ્ત લાગે છે અને સ્વાદમાં પણ એકદમ જ ટેસ્ટી અને યમ્મી છે. ડેલિશિયસ બી છે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને કેવી લાગી. જો ફ્રેન્ડ્સ, તમને મારી બતાવેલી રેસીપી ગમે તો વિડીયોને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.